ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। કડકડતી ઠંડી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની થઈ શકે છે અસર। પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે છે। હવામાન વિભાગે કરી છે આગાહી। હજુ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે। તો રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન સૂકું રહેશે। અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। उत्तर पूर्वना पवनों हाल गुजरात तरफ फंटावानी वकी छे। हाल पूरती काश्मीर में थयेली हिमवर्षानी असर गुजरात में पवनों की दिशा बदलाई तो तेनी पण असर थशे। तो राजकोट नागरिक सहकारी बैंकनी चूंटणी मामले मोटा समाचार सामे आव्या छे। बैंकना पूर्व चेरमेन अने वर्तमान डिरेक्टर कल्पक मणियार नहीं लड़ी शके चूंटणी। कल्पक मणियार अने तेना भाई मिहिर सहितना 4 उम्मीदवारों चूंटणी नहीं लड़ी शके। तो राजकोट नागरिक बैंकनी चूंटणीना विवाद मुद्दे हाईकोर्टे आप्यो छे चुकादो। हाईकोर्टमां करवामां आवेली अरजी हाईकोर्ट द्वारा रद करवामां आवी। जो के सहकार पेनलना 6 उम्मीदवार बिनहरीफ थई चूक्या छे, त्यारे हवे सहकार पेनलना 15 उम्मीदवार अने संस्कार पेनलना 11 उम्मीदवार माटे 17 नवेम्बरे नागरिक सहकारी बैंकनी चूंटणी माटे मतदान थशे। तो अमदावाद हवे जाहेर में थूकनारा सामे अमदावादमां पण कार्यवाही थशे। जाहेर रस्ता पर पान मसाला खाईने थूकवा पर दंड थशे। एएमसीना कंट्रोल रूमथी वाहन साथे व्यक्तिनी ओळख थई जशे। एसी में सॉलिड वेस्ट थूकनाराओ पासेथी उघरावशे दंड। जाहेर रस्ता पर सीसीटीवीनी मददथी हवे नजर राखवामां आवशे। तो जाहेरमां थूकनारने दंड फटकारवामां आवशे। एएमसी द्वारा कंट्रोल रूमथी वाहन साथे व्यक्तिनी ओळख पण थई जशे। तो पान मसाला खाईने जाहेर में जो थूक्या तो गया समझो। तो कंट्रोल रूमनी साथे वाहनथी ओळख करवामां आवशे। सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड पण उघरावशे। उल्लेखनीय छे के अमदावादमां हवे जाहेरमां थूकनाराओ सामे कार्यवाही करवामां आवशे। जाहेर रस्ता पर पान मसाला खाईने थूकवा पर दंड थशे। एएमसीना कंट्रोल रूमथी वाहन साथे व्यक्तिनी ओळख थशे। तो एसमां सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड उघरावशे। जाहेर रस्ता पर सीसीटीवीनी मददथी नजर राखवामां आवशे। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो ख्याति होस्पिटल द्वारा खोटी रीते ऑपरेशन कांडनो मामलो आरोपी डॉक्टर प्रशांत वजीराणीने ग्राम्य कोर्टमां रजू करवामां આવ્યો। आरोपीने વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ। આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે। બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે। આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ અપરાધ મનુષ્યવધનો ગુનો, ખોટા દસ્તાવેજથી ઠગાઈ, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ। तो ख्याति होस्पिटल कांडने लईने મહેસાણામાં विरोध थई रह्यो छे। कड़ीना बोरीसणाना ग्रामजनोए हाईवे बंद कर्यो छे। कड़ी थोड़ रोड उपर बोरीसणाना ग्रामजनो बेसी गया। मोटी संख्यामां लोको रोड उपर उमटी पड्या। तो ख्याति होस्पिટલના સંચાલકો સામે આક્રોશ। ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી। ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે રૂપિયા 3 લાખની ઉઠાંતરી કરી। એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। તો માલવિયા નગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। अन्य समाचार डांगथी सापुतारा मालेगाम घाटमां ट्रक पलटाई। ट्रकનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનો સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી। ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિ નહીં।
તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी। वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना चावशाळामां पुत्रए सावकी माताने दातरडું मारीने मौतने घाट उतार्या। सामान्य बोलाचालीमां कपातर पुत्रए सावकी मातानी हत्या करी मौत निपजाव्યું। हत्या बाद पुत्र फरार थयो छे। पोलीसे मृतदेहનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। तो नवसारीना गणदेवीना देवसरना આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। तो वलसाड जिल्लाना अन्य शहरी और ग्राम्य विस्तारोनी जेम पारडी नगरपालिकामां पण लांबा समयथी रखडता पशुओनी समस्याथी लोको परेशान छे। जाहेर रस्ता पर पशुओ अडिंगो जमावीने बैठा होय छे, जेने कारणे अवरजवर करता वाहन चालको परेशान थाय छे। तो बीजी तरफ अमुक लोको पशुओना हुमलानो शिकार पण बनता होय छे। 2 દિવસ अगाऊ बनेल घटनामां पिता पुत्र इजाग्रस्त थया हता। रखडता पशुए पिता पुत्र पर गंभीर रीते हुमलो कर्यो हतो। जाहेर बजारमां बनेली आ घटनाना कारणे चकचार मची गई हती। आथी रखडता पशुओनी समस्यामांथी छुटकारो मेळववा अनेक वखत स्थानिकोए पालिकाने रजूआत करी हती। आखरे पारडी नगरपालिकानुं ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। तो अमदावादना गुजरात यूनिवर्सिटी खाते भारत फूल फेस्टिवलનું आयोजन કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી